નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 3માં આગળ ભણીએ. આપણે અગાઉ જોયું હતું કે કોઈપણ બિંદુનું સમતલમાં સ્થાન દર્શાવવા માટે બે પરસ્પર લંબ રેખાઓની જરૂર પડે છે અને સમતલમાં આ બિંદુનું સ્થાન દર્શાવવા માટે જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે મહાન ગણિતશાસ્ત્રી રેને દકાર્તે આપી અને એના નામ પરથી આ જે યામ પદ્ધતિ છે એ કાર્તેઝીય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈએ કે કઈ રીતે બિંદુનું સ્થાન દર્શાવવાનું છે. તો સૌથી પહેલાં ગ્રાફ પેપરમાં યામ સમતલમાં આ રીતે એક્સ અક્ષ એટલે જે એક આડી રેખા દોરવામાં આવે છે, આખું સમતલ છે એમાં જે આડી રેખા દોરવામાં આવે એને એક્સ અક્ષ કહેવાય છે. એટલે એક્સ, અહીંયા એક્સ લખવાનું આવે, અહીંયા એક્સ, અહીંયા એક્સ ડેશ તમે જોઈ શકો છો, એક્સ ડેશ છે. અને આ આડી રેખાને એક ઊભી લંબ રેખા દોરવામાં આવે એટલે કે 90 અંશના ખૂણે જે રેખા દોરવામાં આવે, અહીંયા જોઈ શકો છો કે આ વાય છે અને નીચે છે એ વાય ડેશ એટલે વાય અક્ષ. આ જે આખી અક્ષ છે એને વાય અક્ષ કહેવાય છે. આ રીતે બે અક્ષ દોરવામાં આવે એટલે સમતલના 4 ભાગ પડે છે. આ પ્રથમ ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ. પ્રથમ ભાગને પ્રથમ ચરણ, બીજા ભાગને દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ, આ રીતે ચરણ કહેવામાં આવે છે. એટલે યામ સમતલમાં 4 ચરણ આ રીતે બને છે. હવે આ બંને લંબરેખાઓ પરસ્પર જ્યાં છેદે ત્યાં શૂન્ય હોય છે અને એ શૂન્ય દર્શાવતું બિંદુ છે એને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. એટલે આ બિંદુ છે એ ઉગમ બિંદુ છે, એને ઉગમ બિંદુ કહેવાય છે. હવે આની અંદર આડી રેખા છે આપણી સંખ્યા રેખા છે, જ્યાં આ 0 થી એક્સ અક્ષ છે એ તરફ બધી ધન રેખાઓ દર્શાવવામાં આવે છે અને 0 થી એક્સ ડેશ તરફ છે એ બધી ઋણ રેખાઓ દર્શાવવામાં આવે છે. હવે જ્યાં બંને રેખાઓ ક્રોસ થતી હોય, આ રીતે જાડી રેખા તમે જોઈ શકો છો, ત્યાં 1 નંબર દેવાનો, અહીંયા 2, આ 1 સેન્ટીમીટર અંતર કહેવાય. આ 0 થી 1, આ 1 સેન્ટીમીટર અંતર અથવા તો 1 એકમ અંતર કહેવાય. એ રીતે હવે આ છે એ 2, 3, એવી રીતે વાય અક્ષ ઉપર બધી ધન સંખ્યાઓ દર્શાવવામાં આવે છે. જોઈ શકો છો તમે ધન સંખ્યાઓ, અને નીચે બધી ઋણ સંખ્યાઓ દર્શાવવામાં આવે છે. એટલે 0 થી વાય અક્ષ ઉપર બધી ધન સંખ્યાઓ અને 0 થી વાય ડેશ ઉપર બધી ઋણ સંખ્યાઓ હોય છે. એના આધારે કોઈ પણ બિંદુ છે એને દર્શાવી શકાય. હવે પ્રથમ ચરણ છે એમાં એક્સ અક્ષ ઉપર હોય ને એ પહેલાં યામ લખાય, એટલે પહેલાં એક્સ યામ લખાય અને પછી વાય યામ લખાય. એટલે કોઈ પણ ચરણમાં પહેલું બિંદુ જે લખવાનું આવે એ એક્સ અક્ષ ઉપરથી, એક્સ અક્ષ ઉપરનો આંકડો લખવામાં આવે અને પછી જે બિંદુ લખવામાં આવે વાય અક્ષ ઉપર લખવામાં આવે. એ રીતે જોતાં પ્રથમ ચરણની અંદર અહીંયા એક્સ અક્ષ ઉપર બધી ધન સંખ્યાઓ છે, જોઈ શકો છો તમે, અને વાય અક્ષ ઉપર એ બધી ધન સંખ્યાઓ છે. તો પ્રથમ ચરણમાં બંને યામ ધન આવશે. હવે બીજા ચરણમાં જોઈએ તો એક્સ અક્ષ ઉપર બધા ઋણ આંકડા છે, તો પહેલો એક્સ યામ એટલે ઋણ, અને વાય અક્ષ ઉપર બધું ધન છે એટલે ધન, એટલે પહેલો યામ ઋણ આવે, બીજો યામ ધન આવે. તૃતીય ચરણમાં એક્સ અક્ષ ઉપર બધી ઋણ સંખ્યા છે એટલે પહેલો યામ ઋણ અને વાય અક્ષ ઉપર પણ બધી ઋણ સંખ્યાઓ છે એટલે તૃતીય ચરણમાં બંને યામ ઋણ આવે. ચતુર્થ ચરણ જોઈએ
તો એમાં પહેલાં એક્સ યામ લખવાનો, તો આ ધન સંખ્યા છે તો અહીંયા ધન આવ્યું, અને વાય અક્ષ ઉપર બધી ઋણ સંખ્યાઓ છે એટલે અહીંયા બીજો યામ ઋણ આવ્યો. એટલે આ રીતે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણમાં જે બિંદુની નિશાની હોય એ પ્રમાણે બિંદુઓ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત હવે પ્રથમ ચરણ એટલે કેવી રીતે કહેશું કે આને પ્રથમ ચરણ કહેવાય? તો આ જે ખૂણો બને છે, જુઓ એક્સ ઓ વાય, મારે નામ તો આપવું પડે ને, એટલે પ્રથમ ચરણને એમ કહેવાય કે ખૂણા એક્સ ઓ વાયનો જે અંદરનો ભાગ છે એને પ્રથમ ચરણ કહેવાય. એવી જ રીતે ખૂણા એક્સ ડેશ ઓ વાયનો અંદરનો ભાગ છે દ્વિતીય ચરણ કહેવાય. પછી એક્સ ડેશ ઓ વાય ડેશનો જે અંદરનો ભાગ છે તૃતીય ચરણ કહેવાય. હવે તમે કહી શકશો અહીંયા શું છે, ખાલી એક્સ અક્ષ, તો એક્સ ઓ વાય ડેશનો અંદરનો ભાગ છે ચતુર્થ ચરણ કહેવાય. હવે બીજી સરળ રીત કહું તો તમે જોજો કે જે ડેશ હોય ને એ યામ ઋણ આવે. જો અહીંયા એક્સ ઓ વાય એક પણ ડેશ નથી તો બંને યામ પ્લસ આવશે. વાય ઓ એક્સ ડેશ છે તો એક્સ ડેશ છે ને એ ઋણ અક્ષ દર્શાવે, તો એ જો એ યામ માઇનસ આવ્યો. પછી જો જોઈ શકો છો એક્સ ડેશ ઓ વાય ડેશ, તો એના બંને યામ ઋણ. પછી વાય ડેશ ઓ એક્સ, તો વાય ડેશ એટલે વાય અક્ષ થાય તો એ યામ ઋણ આવશે. એક્સ એટલે ધન એટલે એ યામ ધન. બીજી રીતે યાદ રાખો તો પ્રથમ ચરણમાં બંને યામ ધન આવશે, તૃતીય ચરણમાં બંને યામ ઋણ આવશે, દ્વિતીય ચરણમાં પ્રથમ યામ ઋણ એટલે કે એક્સ યામ ઋણ એટલે વાય યામ ધન જ થઈ ગયો, અને ચતુર્થ ચરણમાં બીજો યામ ઋણ. એ રીતે છેલ્લે બચે એ ચતુર્થ ચરણ. આ રીતે તમે યાદ રાખી શકો છો. તો આ જે આખું યામ સમતલની માહિતી છે એ તમે ગ્રાફ બુકમાં નોંધી લેશો. જેમ મેં કહ્યું એમ સમતલમાં ઉગમ બિંદુના યામ 0, 0 છે. એ ઉપરાંત હજી એક વિગત દર્શાવી દઉં. હવે આ તો આપણે અહીંયા વચ્ચે બિંદુના યામ કર્યા કે પહેલો એક્સ યામ બીજો વાય યામ. તો ધારો કે આ બિંદુ મારે દર્શાવવું હોય તો આનો એક્સ યામ શું છે? 1. વાય યામ એક્સ યામની અહીંયા ઊભી લીટી, અહીંયા આડી લીટી, એટલે અહીંયા 1 અને વાય યામની આડી લીટી 1, એટલે આ બિંદુના યામ 1, 1 થયા. હવે મારે કોઈ અક્ષ પરનું બિંદુ જોવું હોય તો કઈ રીતે થશે? તો આ 2 છે એટલે એનો મતલબ એમ કે એક્સ અક્ષ ઉપર છે, તો અહીંયા વાય ઊભી લીટી તો છે જ નહીં, તો એના યામ શું થાય? 0. તો કોઈ અક્ષ ઉપરનું બિંદુ હોય તો એના યામ આ રીતે, જે અક્ષ ન હોય એ 0 દર્શાવાય. હવે જુઓ અહીંયા જુઓ, આ વાય અક્ષ પરનું બિંદુ છે 2, તો અહીંયા વાય યામ હોય એ બીજો યામ કહેવાય તો 2. હવે એક્સ અક્ષ છે જ નહીં એટલે અહીંયા 0 છે એટલે એક્સ યામ 0 અને વાય યામ 2. એવી જ રીતે અહીંયા -2 છે તો 0 -2. અહીંયા જુઓ, ધારો કે આ -3 છે તો આના યામ શું લખાશે? આ એક્સ અક્ષ ઉપર છે, પહેલો એક્સ યામ બીજો વાય યામ, એટલે એક્સ યામ છે, વાય યામ ઊભી લીટી છે નહીં, અક્ષ ઉપરનું બિંદુ છે, એટલે એના યામ થશે -3, 0. તો આ રીતે તમે યામ સમતલમાં આ બધી માહિતી યાદ રાખીને કોઈ પણ બિંદુના યામ દર્શાવી શકો છો. આ એક ખૂબ જ અગત્યનું છે કે કઈ રીતે બિંદુના યામ દર્શાવવા. એટલે ગ્રાફ પોથીમાં સૌથી પહેલો ગ્રાફ, આ ગ્રાફમાં જે મેં બેઝિક બધી માહિતી કીધી, પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ, એ બધી અગત્યની નોંધી લેશો. આભાર.